હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, ખાસ કરીને ચેનલની અંદર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. જે ઉમેદવાર મિત્રો બીએડ કરીને બેઠા છે અને પીટીસી કરી છે તો એમના માટે મિત્રો ટેટ 1ની નવી પરીક્ષા માટે લીલી ઝંડી આપી દેવાઈ છે. ટૂંક સમયની અંદર એની નોટિફિકેશન પણ 1 થી 5 તારીખ વચ્ચે આવી જશે. હવે 1 થી 5 તારીખ વચ્ચે નોટિફિકેશન તો આવી જશે, પણ કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે? તો જે ઉમેદવારની વાત કરીએ તો એની અંદર ટેટ 1ની અંદર મિત્રો જેમને પીટીસી કરેલું હશે, એ જે પીટીસી 1 વર્ષનો કોર્સ છે, બરાબર, અને જેમને પીટીસી પૂરું થઈ ગયું હશે અને જે ઉમેદવારો પીટીસી સેમ 2ની અંદર હશે, બરાબર, ખાસ કરીને જે બીએડવાળા છે એમના માટે પણ ટેટ 2ની જાહેરાત આવી જશે. કારણ કે મિત્રો જે કમિટી બેઠી છે એ કમિટી ચર્ચા કરશે અને ચર્ચા કર્યા પછી થોડા સમય પછી એમની પણ માહિતી આવી જવાની છે. એટલે ચિંતા જેવું છે નહીં, ચિંતા કરતા નહીં. હવે કયા મિત્રો ફોર્મ ભરી શકશે? તો જે પણ મિત્રોએ બીએડ કરેલું હશે, સેમ 3 પાસ થઈ ગયું છે, એટલે કે 3 પૂરું કર્યું હશે અને ચોથા સેમેસ્ટરમાં હશે, એ ખાસ કરીને મિત્રો ફોર્મ ભરી શકશે. અને પીટીસીવાળા મિત્રો જે એમનું આ છેલ્લું વર્ષ કહેવાય, બરાબર, તો પોતે જે 1 વર્ષનો કોર્સ આવે છે પીટીસીની અંદર, તો એ પણ મિત્રો ખાસ કરીને એમને પીટીસી પૂરું જોશે અને જે પીટીસી પૂરું હશે એ જ ફોર્મ ભરી શકશે. બીજા મિત્રો ફોર્મ ભરી શકશે નહીં, એની ખાસ તકેદારી મિત્રો લેજો. અને ચેનલમાં નવા હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.